હેલો ફ્રેન્ડ્સ, અપેક્ષા જ્ઞાન કી યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, સીઈટી પરીક્ષા ધોરણ 5 આસપાસ વિષય 12મો પાઠ જો આ ખૂટી જાય તો શું ખૂટવાની વાત છે મિત્રો? અહીંયા તો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આજે પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. જે ઉર્જા સ્ત્રોત મિત્રો એકવાર વાપરીએ અને ફરી પાછા કુદરતી રીતે મળતા નથી. એનાથી મિત્રો એ એનર્જી છે એનાથી ઘણું બધું પોલ્યુશન થાય છે અને સમાજ જીવનની અંદર ખૂબ નુકસાન થાય છે. પણ એ સમાજ જીવનની અંદર અભિન્ન અંગ બની ગયા છે મિત્રો. પેટ્રોલ છે એ અભિન્ન અંગ છે. અભિન્ન એટલે એના વગર આપણું હાલશે નહીં. તો માનવ સમાજે હવે એનો ઉપયોગ કઈ રીતે કરવો, તો અહીંયા એના રિલેટેડ એનઈપી આધારિત મિત્રો આ બધા પ્રશ્નો, એનઈપી વિધાન જે છે એનઈપી જે હાર્ડ લેવલના એવા પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોશું. વિડીયો મિત્રો શેર કરો ફટાફટ. પહેલું વિધાન: ખનિજ તેલ પૃથ્વીના પેટાળમાં ખૂબ જ ઝડપથી બને છે. ખનિજ તેલ બનવા માટે લાખો વર્ષોનો સમય લાગે છે. હવે જે મિત્રો તમે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા જે કહેવાય છે એ બધાને ખનિજ તેલ કહેવાય. શું કહેવાય છે? ખનિજ તેલ. આ ખનિજ તેલ જમીનના પેટાળમાંથી મળે છે અને આ જમીનમાં પેટાળમાં મિત્રો જમીનની નીચે છે લાખો વર્ષની પ્રક્રિયા થાય ત્યારે બને છે. ભારત પાસે અત્યારે રિફાઇનરી છે પણ ખનિજ તેલ મળવું ખૂબ મુશ્કેલ છે. ઈરાન, ઈરાક, ઇઝરાયલ આ જે બધા દેશો છે જે ગલ્ફ કન્ટ્રી છે ત્યાં ખૂબ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે. તો મિત્રો ત્યાં ખનિજ તેલ છે તો તે સારી ખેતી, વરસાદ ઓછો છે અને આપણી પાસે બધું પણ છે. એટલે અહીંયા બીજી વાત આપણે કરીએ તો કયું વિધાન સત્ય છે? મિત્રો વિધાન સત્ય પૂછ્યું છે તો અહીંયા જવાબ બી આવશે. લખાઈ ગયું સાચો જવાબ, પણ મિત્રો જોજો તમે પરીક્ષા સમયે આ સમજવાની વાત છે એટલે માટે કે સાચો જવાબ મિત્રો બી આવે છે કે જે ખનિજ તેલને જમીનના પેટાળમાં બનતા મિત્રો અહીંયા બનતા કેટલા વર્ષ લાગે છે? લાખો વર્ષ લાગે છે. ઓકે, ત્યાર પછીનો બીજો પ્રશ્ન: પેટ્રોલિયમ એ કુદરતી સંપત્તિ છે, જો ખૂટી જાય તેવી છે. આ વાક્યના આધારે સાચો તર્ક શોધો. મિત્રો સાચો, ખરેખર વાત સાચી છે, ખૂટી જાય એવી છે તો આપણે તેનો ગમે તેટલો વપરાશ કરી શકીએ? ના મિત્રો, ગમે તેટલો વપરાશ ન કરી શકાય, કેમ કે ભવિષ્યમાં ખૂટી જશે તો શું થશે? આપણે તેનો કરકરસ ઉપયોગ કરવો પડે. વિજ્ઞાન તેલને ફેક્ટરીમાં બનાવી શકાય છે. વિજ્ઞાન છે એ તેલને ફેક્ટરીમાં બનાવી શકશે. પૃથ્વીના પેટાળમાં તેલનો ક્યારેય અંત આવશે નહીં. મિત્રો પહેલી વાત તો આનો તર્ક સાથે સાચો જવાબ શોધવાનો હોય તો આપણો જવાબ આવશે મિત્રો બી. શા માટે બી જવાબ આવે હું તમને કહું. પહેલાં તો આ કુદરતી પેટ્રોલિયમ એ કુદરતી સંપત્તિ છે પણ એ ભવિષ્યમાં ખૂટી જાય એમ છે. જો એનો વિવેકપૂર્વક, કરકસરપૂર્વક ઉપયોગ ન કરીએ તો આવનારા દિવસોમાં મિત્રો એનો વિકલ્પ આવી ગયો. જો અત્યારે વાત કરીએ તો કુદરતી પેટ્રોલિયમ છે એને બદલે અત્યારે સીએનજી થી આપણે ખબર છે ગાડી ચાલતી ગેસથી સીએનજી. હવે સીએનજીમાંથી પણ એક નવો વિકલ્પ ઈવી આવી ગયો છે. ઈવી ઇલેક્ટ્રિક વિકલ્પ. મિત્રો ઇલેક્ટ્રિક મોટર્સ, ઇલેક્ટ્રિક વ્હીકલ્સ આવી ગયા છે. 4 વ્હીલ છે, બસ છે. ઘણા સિટીમાં મિત્રો બસ પણ ચાલવા લાગી છે. તો આ જે વીજળી છે તો વીજળી તો મિત્રો અત્યારે આપણે સૂર્યપ્રકાશથી સારી એવી રૂપટ્રૂપ દ્વારા, પવનચક્કી દ્વારા સરસ એવી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. એટલે શક્ય હોય એટલું મિત્રો આનો વિકલ્પ આપણે ગોતવામાં સફળ થયા છે. ઓકે, તો આનો જવાબ આવશે મિત્રો બી. ઓકે, ત્યાર પછી ત્રીજો જવાબ: રિફાઇનરીમાં ખનિજ તેલ પર પ્રક્રિયા કરીને નીચેનામાંથી શું મેળવવામાં આવતું નથી? મિત્રો રિફાઇનરી છે જે વર્લ્ડની સૌથી મોટી રિફાઇનરી છે જે રિલાયન્સમાં છે આ રિફાઇનરી, અને એમાંથી મિત્રો પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, મીણ ગેસ, એલપીજી, સીએનજી ને પીવાનું શુદ્ધ પાણી. તો મિત્રો આમાં એકદમ લોજિકલી તમે વિચારો તો શું જવાબ આવશે? રિફાઇનરીમાંથી નીચેનામાંથી શુદ્ધ કરવા માટે જે કાળું મિત્રો ખનિજ તેલ છે એ ખનિજ તેલને ક્યાં લઈ જવામાં આવે છે? તો રિફાઇનરીમાં. ક્યાં લઈ જવામાં આવે? રિફાઇનરીમાં લઈ જાય અને રિફાઇનરીમાં એનું શુદ્ધિકરણ થાય. શુદ્ધિકરણ કરો ત્યારે પેપે ને કેડી ઉબડા, આ રીતે એક સૂત્ર અમે ભણતા ત્યારે આવતું ને તમને પણ અમે શીખવાડે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થા આ બધી વસ્તુ એમાંથી મળે. આ મળે, આ મળે, આ મળે, પણ શુદ્ધ પાણી મળે નહીં. ઓકે, તો ડી આપણો જવાબ આવશે. જો મળતું નથી કીધું એટલે ડી આવે છે. ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ હોય ત્યારે એન્જિન બંધ રાખવાથી શું ફાયદો થાય? મિત્રો આનો જવાબ તર્કવાળો છે, સમજ આધારિત પ્રશ્ન છે ને તમે વિચારો શું ફાયદો થાય. તમે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં ઉપર સમય બતાવે કે ભાઈ 1 મિનિટ
2 મિનિટ 120 સેકન્ડ 120 મિનિટ સુધી 120 સેકન્ડ સુધી લાલ લાઇટ બંધ, ટ્રાફિક લાલ લાઇટ થવાની છે એ તમને સમય બતાવે. અને તમારું એન્જિન ચાલુ હોય, જો તમે બંધ રાખો તો તમને શું ફાયદો થાય? બળતણની બચત થાય, અવાજ અને પ્રદૂષણ ઘટે, પૈસાની બચત થાય, ઉપર તમામ. મિત્રો ખૂબ સરસ પ્રશ્ન છે. તમે વિચારો કે ભાઈ એ ટ્રાફિક સિગ્નલ હોય છે અને ટ્રાફિક સિગ્નલે આપણે અહીંયા ઊભા હોય, આપણે ગાડી લઈને આપણું વાહન લઈને 4 વ્હીલ લઈને આપણે જતા હોય, તો આ 4 વ્હીલ લઈને આપણે જતા હોય છે, તો અહીંયા આપણે સ્ટોપ કરતા હોય તો ખરેખર શું ફાયદો થાય? એન્જિન બંધ કરીએ તો બળતણની પણ બચત થાય છે, હવા અને પ્રદૂષણ પણ ઘટે છે અને પૈસાને મિત્રો ઓછું પેટ્રોલ વપરાય. એટલે ડી આપણો જવાબ બને ઉપર તમામ. ઓકે, નીચેનામાંથી કયું વાહનનું ઈંધણ વગર ચાલી શકે છે? મિત્રો વાહન છે જે ઈંધણ વગર ચાલે, વિમાન, સાયકલ, રિક્ષા કે ટ્રક. પેટ્રોલ કે ડીઝલની ઈંધણ, ફ્યુલ એટલે ઇન્જન, ઈંધણ એટલે પેટ્રોલ ડીઝલ કોઈ પણ હાલે, એના વગર હાલતું હોય એ કયું છે આમાંથી વિકલ્પ? શું હશે જે એમાં પેટ્રોલની જરૂર નથી, ડીઝલની જરૂર નથી? તમે જવાબ આપો. અને આ સરળ પ્રશ્ન છે એટલે હોમવર્કમાં આપું છું. 2 વિધાન આપ્યા છે. વધતા જતા વાહનોને કારણે શરીરમાં હવાની ગુણવત્તા બગડી છે. મિત્રો હાલ દિલ્હીની આપણે વાત કરી, અમદાવાદની વાત કરી કે ભાઈ ત્યાંનું એર પોલ્યુશન ખૂબ વધી ગયું છે ને ઝેરી હવા વાતાવરણમાં છે. ઘરની બહાર ન નીકળવું આવું પણ સરકાર દ્વારા ત્યાં સૂચન કરે છે. તો અહીંયા શું જોવા મળે છે? શહેરોના અંદર એક તો વાહનોનો ધુમાડો છે, ઉદ્યોગોનો ધુમાડો છે, ઘણા બધા કારણો છે. ઓકે, તો અહીંયા વિધાન એવા બન્યા છે કે વધતા જતા વાહનોને કારણે શહેરમાં હવાની ગુણવત્તા બગડી છે. સાર્વજનિક વાહનો જેવા કે બસ, મેટ્રોનો ઉપયોગ કરવાથી ટ્રાફિક અને પ્રદૂષણ ઘટાડી શકાય છે. તો અહીંયા 2 વિધાન તમને મૂક્યા છે. તો 2 વિધાન તમને શું લાગે છે? સાચા છે? હા મિત્રો, અહીંયા જો વિચારો, જો વાહન વધે છે તો હવા પ્રદૂષિત થાય છે એટલે બગડી જાય, વાત સાચી. અને જો મેટ્રો, ટ્રેન છે, બસ છે, એનો સાર્વજનિક ઉપયોગ કરો. એક વ્યક્તિ છે મિત્રો, આ વ્યક્તિ પોતાની 4 વ્હીલ લઈને જોબ ઉપર જાય છે તો 5 લીટર એને પેટ્રોલ બગડ્યું. સમજો 4 વ્હીલ લઈને જાય. હવે એક આ બસ હોય મિત્રો, આ આવી સરસ મજાની બસ છે, બસની અંદર આવી સીટ હોય અને સીટની અંદર 50 વ્યક્તિ બેસી શકતા હોય અને 50 વ્યક્તિ જાય છે તો એને 10 લીટર પેટ્રોલ, મિત્રો 10 લીટર પેટ્રોલ વપરાય. તો મિત્રો 50 જણા, એક વ્યક્તિ 5 લીટર પેટ્રોલ બગાડે. હા, પૈસા છે તમારી પાસે, ગાડી પણ છે તમારી પાસે, પણ જો તમે પેટ્રોલનો વધારે પડતો ઉપયોગ કરશો તો હવા પણ પ્રદૂષિત થશે, ભવિષ્યમાં ખૂટી પણ જવાની છે અને પ્રદૂષણ પણ થાય છે. તો વિવેકભરવો ઉપયોગ શું કહેવાય કે આપણે સામૂહિક, વ્યક્તિગતને બદલે સામૂહિક વાહનનો ઉપયોગ કરવો જોઈએ. આ વાક્ય સાચું, આ સાચું, માટે જવાબ સી. બંને વિધાન સાચા છે. મિત્રો આ બધા પ્રશ્નો તમે ખૂબ સરસ છે, બુક્સમાં લખી લેજો. પૃથ્વીના પેટાળમાંથી મળતું ખનિજ તેલ કેવું હોય છે? ખનિજ તેલ કેવું હોય છે મિત્રો? શુદ્ધ સુગંધિત પ્રવાહી, ઘટ ઘેરા રંગનું ગંધવાળું પ્રવાહી, પારદર્શક પાણી જેવું પ્રવાહી, લોખંડ જેવું સખત. મિત્રો જો તમને આ તો ખ્યાલ ન જ હોઈ શકે પણ તમને ખાસ કહી દઈએ, ઘટ ઘેરા રંગનું કાળું પ્રદાય એને કાળું સોનું કહેવાય. આને એટલા માટે કાળું સોનું કહેવાય છે. એકદમ પેટ્રોલિયમ છે, બહુ વાસ મારતી હોય, અશુદ્ધ હોય, કાચું તેલ હોય, ઘટ હોય અને આપણને ગમે પણ નહીં, પણ આમાંથી જ બધી વસ્તુ નીકળવાની છે. પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, નેફથા, ડામર બધું મળે છે. ગામડામાં રસોઈ બનાવવા માટે લાકડાનો ઉપયોગ કરવાથી કઈ મુખ્ય સમસ્યા સર્જાય છે? મિત્રો અહીંયા આ સમસ્યાની વાત કરી છે કે વાત એ છે કે ગામડાની અંદર શું થાય છે જેથી કરીને આગળ જતાં લાકડાનો ઉપયોગ કરે તો સમસ્યા, તો રસોઈ જલ્દી બની જાય છે. પહેલી વસ્તુ રસોઈ છે જલ્દી બને છે. જંગલોનો નાશ થાય અને ધુમાડાથી સ્વાસ્થ્ય બગડે છે. ખોરાક સ્વાદિષ્ટ બનતો નથી. વાસણો ગંદા થતા નથી. મિત્રો કઈ સમસ્યા સર્જાય છે? તો મિત્રો જો લાકડા છે જાય એટલે એનો ધુવાડો થાય, ધુવાડો જાય એટલે આપણા શ્વાસમાં જશે. મિત્રો આપણે જે મમ્મી અથવા કોઈ રસોઈ બને શ્વાસ, પહેલી વસ્તુ આપણું સ્વાસ્થ્ય બગડે છે અને જંગલો પર નાશ થાય છે. માટે જવાબ આપશે આપણું બી આપણો જવાબ બનશે. ભવિષ્યમાં ઈંધણની તંગીને પહોંચી વળવા માટે આપણે કઈ ઉર્જા પર વધુ ભાર મૂકવો જોઈએ? મિત્રો આ ખૂબ સરસ અને આ આઇકોન આમ કહેવાય આખા પાઠનો હાર્દરૂપ પ્રશ્ન છે. ભવિષ્યમાં ઈંધણની તંગી થવાની તો આપણે કેવી ઉર્જા, લાકડાની ઉર્જા, કોલસા, સૌર કે કેરોસીન? તો મિત્રો તમને હું ખાસ કહું છું સૌર ઉર્જા જ, સૂર્ય દ્વારા જે મળતી ઉર્જા. સૂર્ય કુકર છે, સોલાર હીટર છે,
પછી રૂટ ઉપર આપણે ખબર પતરા નાખે છે સોલારના, જેના કારણે સરસ મજાનું એમ કહેવાય વીજળી ઉત્પન્ન થાય છે. 10મો, તેલ બચાવો તે આપણા બાળકો માટે છે. આ સૂત્ર શું સૂચવે છે? તેલ બચાવો એટલે ખનિજ તેલની વાત છે, માથામાં નાખવાનું તેલ નહીં. તો ખનિજ તેલ બતાવો તો આવનારી પેઢી માટે કુદરતી સંસાધન માટે ખૂબ જ જરૂરી છે. માટે જવાબ શું આવશે? બી આવે છે. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવા જ પ્રશ્નો તમારા માટે ભવિષ્યની અંદર એક્ઝામ રિલેટેડ કંઈક ઉપયોગી બને એ હેતુથી અમે NEP મુજબ પ્રશ્નો કાઢીએ છીએ અને તમને સમજાવવા પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા સુધી રાખીએ. ફરી પાછા મળશું. જય હિન્દ, જય ભારત. વિડીયોને શેર કરો.